પ્રદેશમાં ફાર્મા ફેક્ટરીમાં આગ, 17ના મોત, 36 લોકોની સારવાર ચાલુ। સીએમ નાયડુ ઘટના સ્થળની મુલાકાત લેશે, મૃતકોના પરિવારજનોને અને ઘાયલોને મળશે। આંધ્રપ્રદેશના અન્નાકાપલ્લે જિલ્લામાં બુધવારે બપોરે લગભગ 2:15 વાગ્યે એક ફાર્મા કંપનીમાં આગ લાગી હતી। આગમાં 18 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે। મોડી રાત્રે પ્રશાસને 17 લોકોના મોતની પુષ્ટિ કરી હતી, જ્યારે 36 લોકો ઘાયલ થયા છે। દરેકને જિલ્લાની એનટીઆર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ ઘટના અચ્યુતાપુરમ એસઇઝેડ ખાતે ફાર્મા કંપની એસ્કિએન્ટિયાના પ્લાન્ટમાં બની હતી। નજરે જાનારાએ જણાવ્યું હતું કે પહેલા કંપનીના રિએક્ટર પાસે આગ જોવા મળી, પછી જોરદાર વિસ્ફોટ થયો, જેના કારણે બિલ્ડિંગના પહેલા માળનો સ્લેબ ધરાશાયી થયો હતો। લોકોએ જણાવ્યું હતું કે ઘાયલોની સંખ્યા વધુ હોઈ શકે છે, કારણ કે કંપનીમાં 381થી વધુ કર્મચારીઓ 2 શિફ્ટમાં કામ કરે છે। ઘટના સમયે મોટાભાગના કર્મચારીઓ જમવા માટે ગયા હતા। અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે લીકેજ થયું અને આગ લાગી ત્યારે સોલ્વન્ટ ઓઇલને પહેલા માળેથી બીજા માળ સુધી પંપ કરવામાં આવી રહ્યું હતું, જેના કારણે 500 કિલોલીટરના કેપેસિટર રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હતો। સીએમ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે। જો ફેક્ટરી મેનેજમેન્ટની બેદરકારી બહાર આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। સીએમએ ઘાયલોને જરૂર પડે એર એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં લઈ જવાનો નિર્દેશ કર્યો છે। આરોગ્ય સચિવને ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા છે। સીએમ પોતે જ આજે ફેક્ટરીની મુલાકાત લેશે। તેઓ મૃતકના પરિવારજનોને મળશે અને ઘાયલોને જોવા હોસ્પિટલ પણ પહોંચશે। તેમજ ડેપ્યુટી સીએમ પવન કલ્યાણે અધિકારીઓને ફેક્ટરીઓમાં સેફ્ટી ઓડિટ કરવાના નિર્દેશ આપ્યા છે, તેમજ સલામતીના ધોરણો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું હતું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।